નમસ્કાર મિત્રો, આપ સૌને મારા રામ રામ। આજે ફાધર્સ દિવસ છે, પિતા દિવસ પર આપ સૌને ખૂબ ખૂબ મારી શુભકામનાઓ। જે વ્યક્તિ પોતાના સંતાનો માટે પોતાનું આખું જીવન ખર્ચી નાખે છે એવા પિતાશ્રીને મારા ખૂબ ખૂબ પ્રણામ છે અને વંદન છે। જેનો બાપ બેઠો હોય છે એ દુનિયાના કોઈ પણ છેડે જાય તો હિંમત હારતો નથી, કારણ કે તેને ખબર છે કે મારો બાપ બેઠો છે। ઘરમાં એક વ્યક્તિ એવી છે કે જે જૂના કપડાં પહેરે છે અને પોતાના સંતાનોને નવા કપડાં લઈ આપે છે। તે ફાટેલા તૂટેલા ચપ્પલ પહેરે છે અને પોતાના સંતાનોને સારામાં સારા બૂટ ચંપલ લઈ આપે છે। પોતાની સંતાનોની ખુશી માટે તે જે કરવું પડે એ બધું કરી છૂટે છે। છતાંય આપણે સૌ જાણીએ છીએ કે આજે વૃદ્ધાશ્રમો ખૂબ વધી રહ્યા છે અને ખૂબ દુઃખની બાબત છે કે જેણે આપણને આંગળી પકડીને ચાલતા શીખ્યું છે એ પિતાને આપણે ચૂપ કરી દીધા છે અને નવી પેઢી એને એજ્યુકેશન માને છે અને કહે છે કે તમને ખબર પડે નહીં। અરે ભાઈ, જો એમને ખબર ન પડી હોત તો તમે આટલે સુધી પહોંચ્યા ના હોત। જો એમને ખબર ન પડી હોત તો આજે તમે જે પદ અને પ્રતિષ્ઠા ઉપર છો એ તમે હોત નહીં। એટલે પિતા જ આપણું સ્વપ્ન છે, પિતા જ આપણું સર્વસ્વ છે। જો પિતા હૈ તો સપને હૈ, જો પિતા હૈ તો બાजार કે સબ ખિલોને આપને। પિતા જ આપણા માટે સર્વસ્વ છે, પિતા જ આપણા માટે પરમેશ્વરનું રૂપ છે। જેના પિતા જીવિત છે એ આ દુનિયામાં ખૂબ જ ભાગ્યશાળી છે। એટલે તેમનું સન્માન કરો, તેમને રિસ્પેક્ટ આપો, તેમને જીવનમાં કોઈ પણ પ્રકારની ઠેસ ના પહોંચે એવું વર્તન કરો। મને એમ હતું કે હું મારા પિતાથી સવાસે થઈશ, પણ પાછળથી ખબર પડી કે મારા પિતા તો ભગવાન છે। ભગવાનથી કોઈ સવાયું થયું નથી અને થવાનું નથી। માતાને ઘરમાં તમે આંસુ પાડતી જોઈ હશે, પણ પિતાને કદી ઘરમાં આંસુ પાડતા તમે નહીં જોયા હોય। પિતા આંસુ પી જાય છે। મિત્રો, આંસુ પાડવા ખૂબ સહેલા છે, પણ આંસુ પી જવા ખૂબ અઘરા છે, કારણ કે પિતાના ખભા ઉપર આપણા શિક્ષણની, આપણા સુખની, આપણા ચમનની જવાબદારી હોય છે। જેના ખભે આ જવાબદારી હોય છે એ કદી આંસુ પાડી શકતો નથી। છેલ્લે મારે મિત્રો એટલું કહેવું છે કે મેં દુનિયા જોઈ નથી, પણ મારા પિતા જેવું વ્યક્તિત્વ મેં કોઈ વ્યક્તિમાં જોયું નથી। એટલે પિતાને શ્રેષ્ઠ માનો, પિતાને દેવ માનો, પિતૃદેવો ભવ। મિત્રો, આ ચેનલ ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હેપી ફાધર્સ ડે। ધન્યવાદ। થેન્ક યુ સો મચ।